મોર્નિંગ મિત્રો, તો આજનો બ્લોગ આપણેથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું બધાને આપણા નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. આપણે ભાઈ આવી ગયા છીએ આપણા ગુજરાતમાં, એટલે અત્યારે રતનપુર બોર્ડર પર છીએ. તો કાલે નાઇટ આપણે અહીંયા કરી હતી, રતનપુર બોર્ડર શામળાજી જોડે. તો હવે આપણે અહીંથી જવાનું છે ઘરે. જો ભાઈ ગાડી આવી ગઈ છે આપણને લેવા માટે. ના, લેવા નહીં, અહીં મેકવા આવે છે. બાકી ચલો ભાઈ, કાલે નાઇટ આપણે અહીંયા કરી હતી. અને આ ભાઈ આ ગાડી છે ને આપણને મેકવા આવવાની છે શામળાજી સુધી. આ છે આપણા ફજીભાઈની બાઈક. ચલો, કેમ છો? બસ મજામાં. તમારે આવવાનું છે શામળાજી સુધી? બાકી ચલો ભાઈ, ગાડી તૈયાર થઈ ગઈ છે અને આપણે આવીએ છીએ હવે થોડી વારમાં શામળાજી બાજુ. બાકી ચલો નીકળીએ હવે. ગુડ મોર્નિંગ મિત્રો, તો આપણે અત્યારે આવી ગયા છીએ ભાઈ રતનપુર બોર્ડર ઉપર. અને હવે આપણે અહીંથી ભાઈ શામળાજી જવાનું છે ને શામળાજી પછી માલપુર આવવાનું છે. અને આજે આપણે જવાનું છે ભવનભાઈના ઘરે લગ્નમાં બાબલિયા. તો હું આજે આવી રહ્યો છું 11 વાગે બાબલિયા. તો ચલો ભાઈ, ફટાફટ આવી જજો લગ્નમાં ભવનભાઈના ઘરે બાબલિયા. તો મળીએ બાબલિયા. ચલો ભાઈ, ગાડી ચાલુ કરી દીધી છે અને બેગ અંદર મૂકી દીધી છે. બાકી કેટલા થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર. જલ્દી આવો કે ફટોફટ. તો શામળાજી જવાનું છે અહીંથી. તો ગાડી ચાલુ કરી દીધી છે. અને હવે અહીંથી જવાનું છે માલપુર. પણ જોઈએ કોઈ ગાડી મળી જાય તો. જો ભાઈ અહીંયા છે ને બહુ એકથી બેગ છે મારી જોડે. ટ્રાફિકમાં બેગ લઈને ફરવાનું યાર કંટાળો છે. હવે જોઈએ કોઈ ગાડી મળી જાય ને તો જલ્દી જતા રહીએ. અરે અહીંયા છે ને ભાઈ ડાયરેક્ટની ગાડી નથી મળતી માલપુર બાજુ. અને આપણે ખબર છે અને વજન બી વધારે છે બેગમાં. તો આપણે એક રિક્ષામાં બેસી ગયા છીએ જે આપણે બાયપાસ સુધી લઈ જશે. મતલબ 2 કિલોમીટર કે જેટલું લઈ જાય છે. તો બાયપાસથી આપણે કોઈ ગાડી મળી જશે પછી આપણે માલપુર જતા રહીશું ત્યાંથી. રિક્ષામાં બેસી ગયા છીએ આપણે. આપણે નકર નટો બાઈક પિકઅપ હું બાઈકમાં તો કાફલા ઉડી ગઈ. હવે આપણે નવા કપડાં લેવા માટે જઈએ ભાઈ બાગોળ. બાકી જો બાઈક લઈ લીધું છે ભાઈબંધનું. કપડાં લેવા જવાનું છે બાગોળ. કપડાં નવા લઈ લઈએ પછી કંઈક વિચારીએ આગળ.
ખતરનાક એક્સિડન્ટ થયેલું, જે એક્સિડન્ટમાં 2 માણસો મરી ગયા. આજે બપોરે જ એક્સિડન્ટ થયેલું એ જગ્યાએ છીએ આપણે. તો હવે આપણે એક્ટિવા પર ઘરે જવાનું છે. 10 કિલોમીટર આપણે એક્ટિવા પર જવાનું છે. હવે આવશે ભાઈ જોજો. બાઇક બી અત્યારે બી તૈયાર જ પડેલી છે અને બહુ ડેન્જર અકસ્માત થયેલું ને. ત્યાં છે ને ભાઈ એક છોકરું અને એક છોકરી મળી ગઈ. બહુ ડેન્જર અકસ્માત છે. 12-1 વાગે થયેલો. આપણે લગ્નમાં હતા પણ આવ્યા હતા કપડાં લેવા ગયા ત્યારે અહીંથી જેના એક્સિડન્ટ જોયું હતું. બહુ ખતરનાક એક્સિડન્ટ થયું. હવે આપણે ભાઈ છે ઘરે. આપણે છે ને ગામમાં એન્ટ્રી આપણે છે ને ભાઈ ગામમાં એન્ટ્રી મારી રહ્યા છીએ. લાઇટ બંધ કરી દો, લાઇટ બંધ. તો ભાઈ જો લાઈવ અગજર જોવા મળી ગયો છે આપણને. જો કેવડો મોટો છે. જો વાવ. જો ભાઈ ધીમે 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 જાય છે. જો અગજર છે અગજર. અત્યારે છે ને ભાઈ આપણા ઘરે જતા અમેઠીથી આગળ જે મોટો ઘોટો આવે છે ને ત્યાં છે. જુઓ લાઈવ પ્રૂફ અજગર. આ બાજુ લાઈટ કરજે. આ જો અજગર છે. વાવ. આય કેર તો નહીં હો ભાઈ. ચલો ચલો ભાઈ અગજર જોવા મળી ગયો ઘરે જતા પહેલા. ચલો